એની આવક બીની આવકથી 50% વધારે છે તો બીની આવક એની આવક કરતાં કેટલા ટકા ઓછી હશે? તો અહીંયા ટકા આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા એની આવક, તો એની આવક લખી દઈએ કે એની આવક બીની આવક કરતાં 50% વધારે છે. 50% વધારે હોય તો 100 ગણી શકીએ. 100 50% વધારે એટલે 150 લખી શકાય. હવે આને અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે દર્શાવીશું. તો અહીંયા આગળ છે કે બીની આવક એની આવક કરતાં કેટલા ટકા ઓછી છે. અહીંયા ઓછી પૂછ્યું હોય ત્યારે ઓછી પૂછ્યું હોય તો 100 માંથી 50% ઓછી એટલે કે 50. તો અપૂર્ણાંક સ્વરૂપ આ રીતે દર્શાવી શકાય કે 150 માંથી 50. હવે અહીંયા ટકામાં શોધવાનું છે કે કેટલા ટકા ઓછી હશે. તો એ શોધવા માટે સીધો 100 વડે ગુણાકાર કરી દેવાનું. હવે જે ઉડતું હોય તે ઉડાડી દઈશું. તો અહીંયા સૌપ્રથમ આ બંને શૂન્ય ઉડી જશે. હવે આ 15ના ભાગ પડે 5ના ગુણાંકમાં કે 5 ગુણ્યા 3, 5 તરી 15 એટલે 5 5 ઉડી જશે. હવે અહીંયા અંશમાં કંઈ રહેતું નથી અને અહીંયા છેદમાં રહ્યા 3 અને આ 100. તો આમ લખી શકાય કે 100 / 3. હવે આની ગણતરી શરૂ કરીએ તો 33 તરી 99. તો 1 વધશે, અહીંયા એક શૂન્ય મૂકી દઈએ એટલે શૂન્ય મૂક્યા એટલે અહીંયા પોઈન્ટ અને 3 તરી 9. પાછા 10 માંથી 9 જશે એટલે 1 વચ્ચે ફરી એક શૂન્ય આવશે અને 3 તરી 9. આમ 3 આવતા જ જશે એટલે આપણો સમથિંગ જવાબ મળી જાય કે 33.33%. તો એની આવક બીની આવકથી જો 50% વધારે હોય તો બીની આવક એની આવક કરતાં કેટલા ટકા ઓછી હશે? તો 33.33% ઓછી હશે. તો ઓપ્શનની દ્રષ્ટિએ 33.33% એટલે ઓપ્શન એ આપણો અહીંયા સાચો જવાબ થશે.